ટુ એચીવ ગોલ. આજે છે 24 ડિસેમ્બર 2023. તો 24 ડિસેમ્બર 2023ના કરંટ અફેરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે તે બધા આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને દરેક પ્રશ્નના સંદર્ભમાં ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ હું તમને જણાવીશ. તો પૂરો વિડીયો ધ્યાનથી જોવો. લાસ્ટમાં હું તમને એક ક્વેશ્ચન પૂછીશ જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. આજના વિડીયોની પીડીએફ ફાઇલ આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામમાં તમને બધી પીડીએફ એકસાથે મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, જ્યાંથી ક્લિક કરીને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો. ચાલુ કરીએ આજના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં વિશ્વ બાસ્કેટબોલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે 21 ડિસેમ્બર. 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ ઉજવવામાં આવ્યો છે. એકચ્યુઅલી 21 ડિસેમ્બર 1891માં ડૉક્ટર જેમ્સ નાઇસ્મિથ દ્વારા બાસ્કેટબોલની શોધ કરવામાં આવી હતી. તેની યાદમાં દર વર્ષે 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ દિવસ ઉજવવામાં આવે છે. જ્યારે 20 ડિસેમ્બરે માનવ એકતા દિવસ ઉજવવામાં આવ્યો, 19 ડિસેમ્બરે ગોવા લિબરેશન દિવસ ઉજવવામાં આવ્યો અને 16 ડિસેમ્બરે વિજય દિવસ ઉજવવામાં આવ્યો. અહીંયા મેં તમને ડિસેમ્બરમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડેઝ ઉજવવામાં આવ્યા છે તેનું લિસ્ટ બનાવી દીધું છે. આજના વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઇક. તો વિડીયો તમને પસંદ આવે, મદદરૂપ થાય એવું લાગે તો જરૂરથી લાઇક કરજો. અને હું તમને પણ કહું છું, દરરોજ સવારે ઉઠીને એક ટાર્ગેટ નક્કી કરો. નાનો તો નાનો ટાર્ગેટ નક્કી કરીને પૂરો દિવસ એ ટાર્ગેટને એચીવ કરવામાં લગાવી દો. તમારી લાઈફ ઓટોમેટિકલી સારી થઈ જશે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં મહાનદી કોલ ફિલ્ડ્સ લિમિટેડના સીએમડી તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઉદય એ કાઓલે. ઉદય એ કાઓલે મહાનદી કોલ ફિલ્ડ્સ લિમિટેડના સીએમડી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. હવે વાત છે નિમણૂકની. તો તાજેતરમાં PFRDAના અધ્યક્ષ તરીકે પરમ સેમની નિયુક્તિ કરાઈ હતી. જ્યારે સિયાચીન ગ્લેશિયરમાં નિયુક્ત થવાવાળા ઓપરેશન પોસ્ટમાં પ્રથમ મેડિકલ ઓફિસર તરીકે ફાતિમા વસીમ બન્યા છે. હૈદરાબાદ શહેરના નવા ડીજીપી તરીકે KS રેડ્ડીની નિમણૂક કરાઈ છે. જ્યારે સેમ ઓલ્ટમેનને ફરીથી ઓપન એઆઈના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. રૂરલ માર્કેટિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પુનિત વિદ્યાર્થીને અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે તેની વોટ્સએપ ચેનલ શરૂ કરી છે? તો તેનો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ રાજ્યની પોલીસે તેમની પોતાની વોટ્સએપ ચેનલની શરૂઆત કરી છે. જે દરેક જિલ્લાની પણ અલગથી વોટ્સઅપ ચેનલની શરૂઆત કરી છે. તો તેમને કોઈ પણ ઇન્ફોર્મેશન પહોંચાડવી હોય તો તે ચેનલમાં મૂકી શકે છે, જેનાથી તેમાં જેટલા પણ ફોલોવર હશે તે બધા તે ઇન્ફોર્મેશનને જાણી શકશે. આવી જ રીતે આપણી પણ એક વોટ્સઅપ ચેનલ બનાવી દીધી છે, જેમાંથી દરરોજ ઇન્ફોર્મેશન માટે PDF અને વિડીયો લિંક મૂકવામાં આવે છે. તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો. જોઈએ આગળનો ક્વેશ્ચન. સલામ બોમ્બે ફાઉન્ડેશન માટે આરોગ્ય રાજદૂત તરીકે કોની નિમણૂક કરાઈ? તો તેનો સાચો જવાબ છે અમૃતા રાયચંદ. અમૃતા રાયચંદની સલામ બોમ્બે ફાઉન્ડેશનના આરોગ્ય રાજદૂત તરીકે નિયુક્તિ કરાઈ છે. જે સલામ બોમ્બે ફાઉન્ડેશન છે તે બાળકોના કુપોષણને ઘટાડવાની અને લોકોમાં તેના વિશે જાગૃતતા ફેલાવવાનું કામ કરે છે સલામ બોમ્બે ફાઉન્ડેશન, જેના તાજેતરમાં આરોગ્ય રાજદૂત તરીકે અમૃતા રાયચંદને નિયુક્ત કરાયા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ક્યાં શરૂ થયો છે? તો તેનો સાચો જવાબ છે હરિયાણાના કુરુક્ષેત્રમાં. હરિયાણાના કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું પવિત્ર ગીતાની મહાઆરતી સાથે શરૂઆત કરવામાં આવી છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. જોઈએ આગળનો ક્વેશ્ચન. ન્યુમોનિયા સામે લડવા માટે કઈ રાજ્ય સરકારે સાન્સ અભિયાનની શરૂઆત કરી છે?
તો તેનો સાચો જવાબ છે મણિપુર. મણિપુર રાજ્યએ ન્યુમોનિયા સામે લડવા માટે સાંસ અભિયાન તરીકે એક અભિયાનની શરૂઆત કરી છે. હવે વાત છે મણિપુરની, તો મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ, જ્યારે મણિપુરના ચીફ મિનિસ્ટર છે એન વિરેન સિંહ અને મણિપુરના ગવર્નર છે અનસુયા ઓઈકે. જોઈએ આગળનો ક્વેશ્ચન. દેશમાંથી કેટલા નામાંકિત કલાકારો વિકસિત ભારતના રાજદૂત બન્યા છે? તો તેનો સાચો જવાબ છે 20. 20 નામાંકિત કલાકારો જે વિકસિત ભારતના રાજદૂત બન્યા છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી. તાજેતરમાં જે મણિપુરમાં ફેક્ટ હતા એ હું તમને જણાવી દઉં કે જે મણિપુરમાં છે એ વાર્ષિક ઉત્સવ મેરા હોચોંગબાનું ઉદ્ઘાટન કરાયું હતું. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલને જે મણિપુર હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાયા હતા. જ્યારે ખોંગજોંગ દિવસ પણ મણિપુરમાં ઉજવાયો હતો. મણિપુરના મુખ્યમંત્રી હુનથળી સંસ્કૃતિ મહોત્સવનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. 5 દિવસનો યસાંગ મહોત્સવ પણ મણિપુરમાં મનાયો હતો. તો આટલા ફેક્ટ તમારે મણિપુર વિશે ધ્યાનમાં રાખવાના છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. કયા ક્રિકેટરને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે મોહમ્મદ શમી. તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલા મોહમ્મદ શમીને BCCIએ ભલામણ કરી હતી કે તેમને અર્જુન એવોર્ડ આપવામાં આવે. તાજેતરમાં 2023માં થયેલા વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન બહુ જ સારું રહ્યું હતું. 7 મેચમાં તેમને 24 વિકેટ ઝડપી હતી. તેના જ કારણે BCCIએ તેમને ભલામણ કરી હતી. તેમને તો હવે મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાશે. BCCIએ MS ધોનીની જર્સીને પણ તાજેતરમાં રિટાયર કરવાનો ફેસલો લીધો હતો. જ્યારે BCCIએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડની સિફારિશ કરી હતી. દક્ષિણ આફ્રિકાના મહિલા ટીમના કપ્તાન તરીકે લોરા વોલ્ટરની નિમણૂક કરાઈ છે, જે ત્રણેય ફોર્મેટમાં કપ્તાન બનાયા છે. જ્યારે અંડર-19 ક્રિકેટ વિશ્વકપ 2024નું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો તેનો સાચો જવાબ છે સંજય સિંહ. સંજય સિંહ તાજેતરમાં ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. પહેલા કોણ હતું? બ્રિજભૂષણ સિંહ હતા. તે તાજેતરમાં ઘણા આરોપો લાગ્યા તેમના ઉપર અને ખૂબ જ આરોપો લાગ્યા હોવાથી તેમને રાજીનામું આપ્યું છે અને તેમના જ બિઝનેસ પાર્ટનર છે સંજય સિંહ, જે તાજેતરમાં ચૂંટાયા છે કુસ્તી મહાસંઘના પ્રમુખ. અને સાક્ષી મલિક જે કુસ્તીબાજ છે તેમને સંજય સિંહના અધ્યક્ષ બન્યા પછી સંન્યાસની પણ ઘોષણા કરી દીધી છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. રાષ્ટ્રપતિ દ્વારા કોને વર્ષના સૌથી ઉર્જા કાર્યક્ષમ ઉપકરણ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે ક્રોમ્પ્ટન. ક્રોમ્પ્ટનને રાષ્ટ્રપતિ દ્વારા સૌથી ઉર્જા કાર્યક્ષમ ઉપકરણ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. ક્રોમ્પ્ટનનું વોટર હીટર આવે છે. જે વોટર હીટર છે એ ઉર્જા એફિશિયન્ટ હોવાથી તેના માટે રાષ્ટ્રપતિએ ઉર્જા કાર્યક્ષમ ઉપકરણનો એવોર્ડ આપવામાં આવ્યો છે ક્રોમ્પ્ટનને. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં ફાઇનાન્શિયલ યર 2023ના GDPમાં કૃષિનો કેટલા ટકા હિસ્સા ઘટ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. ઓપ્શન બી 18%. ફાઇનાન્શિયલ યર 2023માં GDPમાં કૃષિનો એટલા ટકા હિસ્સો ઘટી ગયો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં NHSRCIના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે પ્રમોદ શર્મા. તાજેતરમાં NHSRCIના ડિરેક્ટર તરીકે પ્રમોદ શર્માની નિમણૂક કરવામાં આવી છે. તમને એક ટર્મ ક્લિક થયો હશે NHSRCL. તો તેનું ફૂલ ફોર્મ છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, જેના ડિરેક્ટર તરીકે પ્રમોદ શર્માની નિમણૂક કરાઈ છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. G7 દેશોએ બજારોમાં કયા દેશના હીરાના પ્રવેશને રોકવા યોજના બનાવી છે? તો તેનો સાચો જવાબ છે રશિયા.
રશિયા દેશના જે કાચા હીરા છે તેને G7 દેશ તેમના બજારોમાં હવે પ્રવેશ આપશે નહીં. તો હવે રશિયાના જે કાચા હીરા છે એ G7 દેશોના બજારોમાં વેચાશે નહીં અને તેનું ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ પણ કરવામાં આવશે નહીં. હવે વાત છે રશિયાની, તો રશિયાનું કેપિટલ છે મોસ્કો, જ્યારે રશિયાનું કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન. હવે વાત થઈ ગઈ રશિયાની, પણ G7 દેશ, તો G7 દેશમાં કોનો સમાવેશ થાય છે? તો G7 દેશમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને US 7 દેશનો સમાવેશ થાય છે. G7 દેશમાં ઇન્ડિયાનો સમાવેશ થતો નથી, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે તાજેતરમાં રશિયા એ S-400 મિસાઇલનું સ્ક્વોડ્રન ખરીદ્યું હતું ભારતે રશિયા પાસેથી. રશિયાએ પરમાણુ ઉર્જાવાળી મહાશક્તિ મિસાઇલ 7 બનાવી હતી, જ્યારે રશિયાએ 2024માં રક્ષા ખર્ચ 70% વધારવાનો ફેસલો લીધો છે. રશિયાએ ઇસ્લામિક બેન્કિંગની પણ શરૂઆત કરી છે, જ્યારે રશિયાએ લિંગ પરિવર્તન અને ટ્રાન્સજેન્ડર વિવાહ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કોને મરણ ઉપરાંત વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે વિનોય રોય ચૌધરી. જે વિનોય રોય ચૌધરી એ ઇન્ડિયન નેવીના એક ઓફિસર છે જેમને મરણ ઉપરાંત વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈએ આગળનો ક્વેશ્ચન. ભારત સરકાર ક્યાં સુધી પરમાણુ ઉર્જા ક્ષમતા 7,480 મેગાવોટથી વધારીને 22,480 મેગાવોટ કરશે? તો તેનો સાચો જવાબ છે 2032. ભારત સરકાર 2032 સુધી પરમાણુ ઉર્જા ક્ષમતા જે અત્યારે 7,480 છે તે 22,480 કરવાનું એમને ટાર્ગેટ રાખ્યું છે. તો લગભગ 3 ગણું કરવાનું ટાર્ગેટ રાખ્યું છે 2032 સુધી. હવે લાસ્ટ વિડીયોના ક્વેશ્ચનનો આન્સર. લાસ્ટ વિડીયોમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો, તાજેતરમાં પહેલીવાર વિજય હજારે ટ્રોફીનો ખિતાબ કોને જીત્યો છે? તો તેનો સાચો જવાબ છે હરિયાણા. હરિયાણાએ પહેલીવાર વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો છે અને રાજસ્થાનને હરાવીને જીત્યો છે. તો રનર અપ છે રાજસ્થાન, એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે લગભગ બધા છોકરાઓએ સાચો જવાબ આપ્યો છે અને હું તમને ફરીથી કહું છું કે ક્વેશ્ચન વિશે તમને જેટલું પણ નોલેજ હોય એ કોમેન્ટ બોક્સમાં લખો, જેથી એ તમને લોંગ ટાઈમ માટે યાદ રહી જશે. હવે જોઈએ આજના વિડીયોનો ક્વેશ્ચન તમારા માટે. તાજેતરમાં કોને લીફ એરિક્સન લુનાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? મેં તમને અહીંયા 4 ઓપ્શન આપી દીધા છે, જેમાંથી તમારે સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને તમે દેશ દુનિયાની ખબરોથી અપડેટ રહેવા માંગો છો, પૂરા દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ અપડેટ રહેવા માંગો છો, તો આ વિડીયો જોવાની આદત બનાવી લો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બનતા બેલ આઇકનને ક્લિક કરો, જેથી અપડેટ તમને મળતી રહે. અને ડેલી આ વિડીયોને જોવાની આદત તમે બનાવી લીધી તો તમે 100% અપડેટ રહેશો. Achieve goal always with you. Thanks for watching.